ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદ વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, હું કરિશ્મા ખોજા માં આશાપુરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના સ્થાનિક સમાચાર। કચ્છ યુનિવર્સિટી દ્વારા એક્સટર્નલ અને રેગ્યુલર વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો। 9363 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે। દિવાળી વેકેશન પૂર્ણ થતા કચ્છની શાળા કોલેજોમાં શૈક્ષણિક કાર્યનો ફરી ધમધમાટ શરૂ થઈ ગયો છે, ત્યારે કચ્છ યુનિવર્સિટી અને સંલગ્ન કોલેજોમાં પરીક્ષાનો પણ પ્રારંભ થઈ ગયો છે। કચ્છ યુનિવર્સિટી દ્વારા અભ્યાસક્રમોમાં દાખલ કરાયેલ સેમેસ્ટર પદ્ધતિના પગલે વિદ્યાર્થીઓ પર ભણતરના બોજમાં ઘટાડો થઈ ગયો છે, ત્યારે હાલે પણ કચ્છ યુનિવર્સિટી ખાતે એક્સટર્નલ તેમજ કોલેજોમાં રેગ્યુલર વિદ્યાર્થીઓની પરીક્ષાઓનો પ્રારંભ થઈ ગયો છે। આ પરીક્ષા કચ્છ યુનિવર્સિટીની સેમેસ્ટર એન્ડ પરીક્ષા કહેવાય, જેમાં સ્નાતક કક્ષાના સેમેસ્ટર 1ના વિદ્યાર્થીઓ આખા કચ્છની અંદર જે કોલેજમાં અભ્યાસ નિયમિત કરે છે તે લોકો ત્યાં પરીક્ષા આપી રહ્યા છે। તે સિવાયના બાહ્ય પરીક્ષાર્થીઓ આપણે જેને કહીએ એક્સટર્નલ, એ પણ હવે સેમેસ્ટર સિસ્ટમ નીચે આવરી લેવાયેલા છે, એટલે તેમાં બાહ્ય પરીક્ષાર્થીઓ સેમેસ્ટર 1ના જે છે તે પણ અહીંયા પરીક્ષા આપી રહ્યા છે। અને ત્રીજા વર્ષના સ્નાતકમાં જે લોકો ભૂતકાળમાં અનુતીર્ણ થયા હોય, જેને આપણે રિપીટર કહીએ છીએ, તેની પણ પરીક્ષા અત્યારે ચાલી રહી છે। કચ્છ યુનિવર્સિટીના જુદા જુદા 4 કેમ્પસમાં 1300 થી 1400 વિદ્યાર્થીઓની વચ્ચે પરીક્ષાર્થીઓ અત્યારે પરીક્ષા આપી રહ્યા છે, અને 400 વધારાના જેને એક્સટર્નલ કહીએ છીએ તેનો એક વ્યવસ્થા લાલન કોલેજમાં ગોઠવાયેલ છે। સાકાર ફર્નિચર, મેન્યુફેક્ચર ઓફ ઓલ ટાઈપ્સ વુડન ફર્નિચર, રજવાડી સોફા, રજવાડી બેડની વિશાળ રેન્જ, સોફા, ડ્રેસિંગ ટેબલ, ડાઇનિંગ ટેબલ, ટીપોય તેમજ વુડન બેડમાં અવનવી ડિઝાઇનો। વિશ્વની જાણીતી જિંદાલ કંપનીની પ્રોડક્ટના અમે ઓથોરાઇઝ્ડ ડીલર છીએ। Our slogan is sleeping is an option। ખંડની દુનિયાનો રાજા હવે મેટ્રેસની દુનિયામાં। સસ્તા અને મજબૂત ક્વોલિટીના ગાદલા જેમ જિંદાલ એસ્ક્રેપ્રેસ, મેટ્રેસીસ, પિલ્લો, કુશન્સ, કમ્ફર્ટ, જિંદાલ કંપનીના વિશાળ રેન્જ હવે સાકાર ફર્નિચરમાં જ મળી રહેશે। સ્પ્રિંગ રેન્જ, પ્રીમિયમ રેન્જ, લક્ઝરી રેન્જ, રેબન્ડન્ટ રેન્જ, સેન્ડવિચ રેન્જ તેમજ એન્ટ્રી રેન્જ સાકાર ફર્નિચરમાં જ ઉપલબ્ધ। ઓફિસ તેમજ મકાન ફર્નિચર ઓર્ડરથી બનાવી આપવામાં આવશે। સાકાર ફર્નિચર, મેન્યુફેક્ચર ઓફ ઓલ ટાઈપ્સ વુડન ફર્નિચર, સાકાર હાઉસ, ભુજ સુપર હાઈવે, મિર્જાપર, ભુજ, કચ્છ। ઈમેલ sakarfurniture@ymail.com, વેબસાઇટ www.sakarfurniture.com। હરીશ પટેલ 9724174071, રમેશ પટેલ 9879332540। નોનું ફૂટવેર, ફેમિલી ફૂટવેર એક્સક્લુઝિવ શોરૂમ, પરિવારના તમામ સભ્યોના પગરખા, અવનવી ડિઝાઇન અને લેટેસ્ટ વેરાયટીમાં મેળવવાનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે નોનું ફૂટવેર। લેડીઝ વેર, જેન્ટ્સ વેર અને ચિલ્ડ્રન્સ વેરમાં ભારત અને વિદેશની જાણીતી કંપનીના પગરખા હવે એક જ છત નીચે મળી રહેશે। લેડીઝ વેરમાં ફર્સ્ટ ટાઇવન સોલ, ફ્લેક્સિબલ પીયુ સોલ તેમજ વર્ષા ઋતુમાં પણ સ્પેશિયલ પીવીસી સોલ તેમજ હાઈટેક એરો સોફ્ટ ચપ્પલ્સ। જેન્ટ્સ ફૂટવેરમાં મજબૂત, ટકાઉ અને બ્રાન્ડેડ શૂઝમાં વિશાળ રેન્જ, બ્રાન્ડેડ પીપીઆર સોલ, પીવીસી સોલ તેમજ જોગર સોલમાં વિવિધ વેરાયટી। ચિલ્ડ્રન ફૂટવેરમાં વિવિધ મટીરીયલ્સના તમામ પ્રકારના શૂઝ વ્યાજબી ભાવે મેળવવાનું સ્થળ એટલે નોનું ફૂટવેર। સ્કૂલ શૂઝમાં, ગર્લ્સ એન્ડ બોયઝમાં દરેક મટીરીયલમાં વિવિધ વેરાયટીઓ ઉપલબ્ધ। નોનું ફૂટવેર સાથે જાણીતી કંપની જોડાયેલી છે, જેવી કે લખાની, લેન્સર, આવેરી શૂઝ, અલ્ટેરો શૂઝ તેમજ વિવિધ જાણીતી કંપનીઓ પણ ખરી છે। નોનું ફૂટવેર 4 અંજલી ટાવર, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ। મયુર ગોળ, ડીકેશ ગોળ। મોબાઈલ નંબર 9909038260। ભુજમાં ઇન્ડિયા ટીવી દ્વારા આગામી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને મુખ્ય 3 પ્રશ્નો વચ્ચે પ્રશ્નોત્તરીનો લાઈવ કાર્યક્રમ યોજાયો। ગુજરાત વિધાનસભા ચૂંટણી પર સમગ્ર દેશના રાજકારણની સાથોસાથ મીડિયા જગતની પણ દ્રષ્ટિ મંડાઈ છે, ત્યારે એબીપી ન્યૂઝ દ્વારા કચ્છના રાજકારણના સારા નરસા પાસાઓનું વિશ્લેષણ કરાયા બાદ ઇન્ડિયા ટીવી દ્વારા પણ ધમાશાન લાઈવના કાર્યક્રમનું યોજાયું પ્રસારણ કરાયું હતું। ઇન્ડિયા ટીવીના એન્કર અનુરાગ મુસ્કાતે કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો, જેમાં ભાજપ
વતીથી ડોક્ટર નીમાબેન આચાર્ય અને પુષ્પદાન ગઢવી, કોંગ્રેસ વતીથી બાબુભાઈ શાહ અને અમીર અલી લોઢિયા તેમજ જીપીપી તરફથી અરુણભાઈ વચરાજાની અને પ્રેમકુમાર ડાંગર ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત રાજકીય પક્ષોના અગ્રણીઓ પોતપોતાના પક્ષોના વખાણ કરવામાં જ વ્યસ્ત રહ્યા હતા, જ્યારે ઉપસ્થિત લોકોએ કચ્છ યુનિવર્સિટી ફેકલ્ટી ઉદ્યોગ ગૃહોને ગૌચરની લહાણી, જીકેમાં કચ્છના વિદ્યાર્થીઓને અમાનત ન મળવી સહિતના પ્રશ્નોની જળી વરસાવાઈ હતી. કમ્પ્યુટર તેમજ લેપટોપ ખરીદવા માટેનું સૌથી ઉત્તમ સ્થળ એટલે કે ક્લિક કોમ્પ્યુટર હોલસેલ શોરૂમ, કચ્છનું એકમાત્ર મલ્ટી બ્રાન્ડ શોરૂમ. કમ્પ્યુટર, ડેસ્કટોપ, પ્રિન્ટર્સ, લેપટોપ, બ્રાન્ડેડ હોમ થિયેટર્સ, સીસીટીવી કેમેરાની વિશાળ રેન્જ હવે એક જ શોરૂમમાં હોલસેલ ભાવે ઉપલબ્ધ. અમારે ત્યાંથી લેનોવો, ડેલ, એચપી, એસર, એપલ, સોની વાયુ જેવી અનેક સ્ટાન્ડર્ડ બ્રાન્ડની પ્રોડક્ટ એક જ છત નીચે હોલસેલ ભાવે મેળવવા આજે જ મુલાકાત લેવો. અમારું સરનામું નોંધી લેજો. ક્લિક કોમ્પ્યુટર હોલસેલ શોરૂમ, ઉપલીપાડ રોડ, હાટકેશ્વર મંદિર પાસે, આસ્થા સ્ટડી સેન્ટરની બાજુમાં, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ નંબર કૌશિકભાઈ ગોસ્વામી 9426494748 and 9426142824. ઈમેલ એડ્રેસ clickcomputers@ymail.com. માધાપર ભુજોડી હાઈવે પર યમદૂત બનેલી ટ્રક બાઇક ચાલકને હડફેટે લીધો. ચાલકનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત. મહિલાને ઈજાઓ પહોંચતા ભુજની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા. કચ્છમાં અકસ્માતનો ગ્રાફ દિવસે દિવસે ઊંચો જઈ રહ્યો છે. એક પણ દિવસે એવો નથી જતો કે અકસ્માતનો બનાવ ન બન્યો હોય. અકસ્માતમાં અકાળે મોતનો ગ્રાફ ચિંતાજનક રીતે વધી રહ્યો છે. આજે બપોરના સમયે માધાપર ભુજોડી હાઈવે પર નવચેતન અંધજનક મંડળ પાસે કારમુખી ટ્રક પૂરપાટ આવી રહી હતી, ત્યારે જઈ રહેલા બાઇક સવાર અને પાછળ બેઠેલી મહિલાને હડફેટે લીધી હતી. બાઇક ચાલક ટ્રકના પાછળના વ્હીલમાં આવી જતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે મહિલાને ભુજ જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મોડી સાંજ સુધી મહિલાને ભાનમાં ન આવતા વધુ માહિતી મળી ન શકી. ભુજ તાલુકાના માધાપર ગામે એમાં ઈજા પામનાર છે લખો એક બદ્દીબેન હીરાભાઈ આરટિયા, ઉંમર વર્ષ 35, રહેવાસી રાપર રહો, તથા મરણ જનાર છે બેન ભાઈ રણછોડભાઈ રૂડાભાઈ છેડ, રહેવાસી મોટી રાવ, બરાબર, તાલુકો રાપર, કચ્છ. એક્સિડન્ટ થયો છે, બાઇક નંબર છે GJ12L 5865 અને સામે એક GJ12V 8755 વાળાએ હડફેટમાં લેતા ટ્રક એક જણો રણછોડભાઈ રૂડાભાઈ છેર ગંભીર ઈજા થતા સારવાર મળે પહેલા જવાબ થઈ ગયેલ તથા એક બેનને ઈજા થયેલ છે, બંદીબેનને ઈજા સારવાર હેઠળ છે. અમે રાપરથી ભુજ PSCL લિમિટેડની અંદર બ્રાન્ચે જવા માટે નીકળ્યા હતા, બિઝનેસ ભરવા માટે, અને બાઇક લઈને આવતા હતા તો સાથે હું પણ આવી. અને અહીંયા શેખપીરથી આગળ અને ડેરી કંઈક છે ત્યાં આગળ અમે અમારી રીતે કમ્પ્લેટ અમારી લાઈનથી જ જતા હતા. આગળ એક સફેદ સ્વિફ્ટ હતી અને અચાનક બ્રેક મારી એટલે અમારું બાઇક થોડું ટચ થઈ અને સાઈડમાં પલટી મારી ગયું. રણછોડભાઈ જે મારી સાથે હતા એ બાઇક અને રણછોડભાઈ બે એ સાઈડ પડ્યા અને હું બીજી સાઈડ પડી. એટલે હું પડી અને ઊભી થઈ ત્યાં સુધીમાં સામેથી પૂર ઝડપે એક ટ્રક આવતું હતું, એ બાઇક અને રણછોડભાઈ બેને કચડીને નીકળી ગયું. જ્યારે હું ઊભી થઈ ત્યાં સુધીમાં રણછોડભાઈનો શ્વાસ ઓલરેડી ઉડી ચૂક્યો હતો. સંગીત સાડી લાવ્યું છે કચ્છની નારીઓ માટે નવરાત્રી અને દિવાળી પ્રસંગે સાડીની અવનવી અને લેટેસ્ટ રેન્જ. સાડીનો અદ્યતન શોરૂમ એટલે સંગીત સાડી. સંગીત સાડીમાં મળશે સાડીનો અવનવો ખજાનો અને તમામ રેન્જની સાડીઓ પણ ઉપલબ્ધ. નવરાત્રી તેમજ દિવાળીને ધ્યાનમાં લઈને સાડીઓમાં અવનવી વેરાયટી તેમજ તદ્દન નવો સ્ટોક. સાડીઓ ખરીદવા માટેનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે સંગીત સાડી. તો આજે જ મુલાકાત લ્યો. સંગીત સાડી, પાંજરાપોળ શેરી, મેર અલી ચોક આગળ, વાડિયાવાડ, ભુજ, કચ્છ. આપણા ઘર અને ઓફિસને સજાવવા માટે વુડ સિટી ફર્નિચર શોરૂમ લાવ્યા છે ફર્નિચરની અવનવી અને વિશાળ રેન્જ. હવે
આપના ઘર આંગણે ભુજમાં જ તમામ રેન્જના વિવિધ મટીરીયલ્સના અને તદ્દન નવી અને અવનવી ડિઝાઇનના જાણીતી કંપનીના ફર્નિચર મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે વુડ સિટી ફર્નિચર શોરૂમ. અમારે ત્યાંથી આપને સોફા સેટ, ડાઇનિંગ ટેબલ, ટીપોય, ટીવી યુનિટ, બેડ તથા બેડરૂમ સેટ, એલસીડી સ્ટેન્ડ, ડ્રેસિંગ ટેબલ, ગાર્ડન ઝૂલા, પ્લાસ્ટિક ચેર, ઓફિસ ટેબલ, રિવોલ્વિંગ ચેર, તે ઉપરાંત સોફા સેટમાં કોર્નર સોફા, લેધર સોફા, વુડન સોફાની અવનવી વિશાળ રેન્જ. એટલું જ નહીં, આપની સગવડ માટે આપની પસંદગી મુજબ ઓર્ડર સોફા પણ બનાવી આપવામાં આવશે. ડાઇનિંગ ટેબલમાં અવનવી અને વિવિધ મટીરીયલ્સની અદ્યતન રેન્જ. અમો આપના ઘર તેમજ ઓફિસને સજાવવા તત્પર છીએ. તો હવે રાહ શેની જુઓ છો? પધારો આપના શોરૂમ વુડ સિટી ફર્નિચરમાં. એડ્રેસ વુડ સિટી ફર્નિચર, સુયસ, પ્લોટ નંબર 19, LIC ઓફિસની પાસે, કોલેજ રોડ, ભુજ. સંપર્ક નીરવ મોરબિયા. મોબાઈલ નંબર 9909663249. ભુજમાં નેપાળથી ગરમ કપડાં વેચવા માટે આવેલા ધંધાર્થીઓની 8 લાખની માતબર રકમ ચોરાઈ જતા પોલીસ દોડતી થઈ. ભુજ શહેરના મુન્દ્રા રોડ પર આવેલ ભાનુશાલી નગરમાં આવેલ સિદ્ધિ વિનાયક એપાર્ટમેન્ટમાં રહેતા ગરમ કપડાનો વ્યવસાય કરતા નેપાળી યુવકના 8 લાખના રોકડની ચોરી થતા કાયદાના રક્ષકોની દોડધામ મચી જવા પામી ગઈ હતી. કોઈ જાણભેદુ અને ઘરના જ ભુવાને ઘરના જ દાખલા જેવો તાલ સર્જાતા મામલો પોલીસ દફતરે નોંધાયો ન હતો, પરંતુ ચોરીના બનાવથી પોલીસની જબ્બર દોડધામ મચી જવા પામી હોવાના અહેવાલો સાંપડી રહ્યા છે. मेरा नाम है तेनपा वांगचुक. यहाँ गर्म स्वेटर, जैकेट ऐसे बेचने आया था. मेरा 7-8 लाख का था ऐसे पैसा इसमें घर में रखा हुआ था. उसमें जब मैं शाम को 10 बजे दुकान बंद करके आया था, उस टाइम पर यहाँ आया तो ताला बिल्कुल नहीं था, खोला हुआ था. फिर मैं घर में अंदर घुस के देखा था तो पैसा पूरा चोरी हो गया. चोरी 2 बजे 3 बजे के करीब ऐसे ही है लगता है मेरे को, मेरे शक में ऐसे. फिर उसके बाद में एक लड़का आया, बोलता ऐसे पूछ रहा था, बोलता है नेपाली लोग कहाँ बैठता है, धंधा करने वाला कहाँ बैठा है बोलते. फिर एक औरत ने बोला यहीं बैठता है. फिर उसके बाद में वो लड़का जो रिकी करके फिर चला गया. वो मेरे ख्याल में से रिकी करके चला गया. फिर उसके बाद में फिर दोबारा फिर शायद आ गया लगता है. नहीं पहचान वाला तो मैं तो पहचान वाला तो ऐसे कोई भी नहीं है, यहाँ का कोई भी नहीं है. सब मैं यहाँ से जाता हूँ, शाम को आता हूँ, फिर शाम को वापस दुकान में सोने जाता हूँ. यहाँ घर में हमारा साली एक रहता है, वो सोता है, रात को सोता है, सुबह ब्रेकफास्ट बना के फिर आ जाता है वो दुकान पे. Selection 1. Our slogan is We give your kids the best because we care. નાના ભૂલકાઓની જરૂરિયાતની તમામ વસ્તુઓ એક જ જગ્યાએ. એમ્પલ કટ, બેબી ક્રેડલ, બેબી સૂતર, બાબા સૂટ, બેબી ફ્રોક, બેબી ટોવેલ, બેબી ઓઇલ, બેબી ક્રીમ, બેબી શેમ્પુ, બોટલ કવર, બેબી પિલો, બાથ સ્પંચ, બેબી પેન્ટીઝ, બ્રેસ્ટ પંપ, કોટન બોલ્સ, ડાયપર્સ, એવર ડ્રાય નેપીસ, ઇયરબડ, ફીડિંગ કપ, ફેસ નેપકિન, ફીડિંગ બોટલ, ગોળિયું, કાંગારૂ બેગ, લંગોટ, મ્યુઝિક ટોયસ, મેડિસિન સ્પૂન, નેપી ક્લોથ, નેપી પિન, નાઇટ સૂટ, નેલ ક્લિપર, નર્સિંગ પેડ, ઓરલ બ્રશ, પ્લાસ્ટિક નિકર, પ્લાસ્ટિક સીટ, પાવડર પફ બોક્સ, સીલ્ડ નિપલ, સ્લીપિંગ બેગ, સોફ્ટ ટોયસ, વુલન બ્લેન્કેટ, વુલન સૂટ. નાના ભૂલકાઓની તમામ ચીજ વસ્તુઓ એક જ જગ્યાએ એટલે કે સિલેક્શન 1. સ્પેશિયલિસ્ટ ઇન ન્યૂ બોર્ન કિડ્સ, ચિલ્ડ્રન વેર, ગર્લ્સ વેર. થોબ શેરી, રિંગ રોડ, વાણિયાવાડ, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ 02832252261. રાજ ઇન્ફોર્મેટિક્સ. અવર સ્લોગન ઇઝ મિનિમમ સેલ્સ મેક્સિમમ સર્વિસ. ભુજમાં સૌપ્રથમ આધુનિક અને વિશાળ કોમ્પ્યુટર સેલ્સ એન્ડ સર્વિસ શોરૂમ. આપ કોમ્પ્યુટર, લેપટોપ કે કોમ્પ્યુટર એસેસરીઝ ખરીદવા માંગો છો તો સંપર્ક કરો રાજ ઇન્ફોર્મેટિક્સ. Spark a trend. Spark a trend. Vio, Sony.
લેપટોપ તેમજ LCD માં તમામ કંપનીની તમામ બ્રાન્ચ એકમાત્ર રાજ ઇન્ફોર્મેટિક્સ માં ઉપલબ્ધ. રાજ ઇન્ફોર્મેટિક્સ, કલ્પેશ ગોર. મોબાઈલ નંબર 9825538167. શોપ નંબર 2, ધવલ કોમર્શિયલ સેન્ટર, નિયર ચટીબારી રિંગ રોડ, ઓપોઝિટ જિલ્લા પંચાયત, ભુજ, કચ્છ. લેન્ડલાઇન 02832253932. વેબસાઇટ rajinformatics.com. ઈમેલ rajinformaticsbhj@gmail.com. ભાજપ અબડાસા મત વિસ્તારના ઉમેદવાર જયંતિભાઈ ભાનુશાલીનો ચૂંટણી પ્રચાર કાર્યક્રમ નખત્રાણા મંજી બાપાના વંડા ખાતે યોજાયો, જેમાં પરસોત્તમ રૂપાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનો પ્રચાર જંગ હવે પરાકાષ્ઠ વટાવી રહ્યો છે, ત્યારે ભાજપના સ્ટાર પ્રચારકોમાં જેમની આગવી હરોળમાં ગણના થાય છે એવા ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ગુજરાત ભાજપના જુજારુ નેતા પુરુષોત્તમ રૂપાલાએ આજે કચ્છના બારડોલી એવા નખત્રાણા ખાતે જંગી જાહેર સભા સંબોધી જિલ્લામાં પોતાના ઝંઝાવતી પ્રચારના મંડાણ કર્યા હતા. નખત્રાણા મંજી બાપાના વંડા ખાતે આયોજિત જંગી જાહેર સભાને સંબોધતા પુરુષોત્તમ રૂપાલાએ પોતાની આગવી શૈલીમાં કોંગ્રેસ પર પ્રહારો કરતા કહ્યું કે ગુજરાતના ભાજપ નરેન્દ્ર મોદીના વડપણ તળે ચૂંટણી લડી રહી છે, પણ કોંગ્રેસે તો કેપ્ટન વગર જ આ ચૂંટણીમાં જંપ લાવ્યું છે, ત્યારે સુકાની વગર લડતી કોંગ્રેસનો ગુજરાતમાંથી સફાયો નિશ્ચિત છે તેવું કાઠિયાવાડી શૈલીમાં જણાવતા પુરુષોત્તમ રૂપાલાએ કહ્યું હતું કે કોંગ્રેસ તો ભ્રષ્ટાચારની જનક છે, જુઠ્ઠાણાઓ ફેલાવવી એ કોંગ્રેસ પક્ષની આદત રહેલી છે. મોટા મોટા વાયદાઓ કરનાર કોંગ્રેસ પક્ષ કુપોષણ સહિતના મુદ્દે ગુજરાત સરકારને બદનામ કરવા માટેની જે મેલી રમત રમી હતી તેનો તો પર્દાફાશ થઈ ચૂક્યો છે. આગામી ચૂંટણીમાં પ્રજા જુઠ્ઠાણાની સરતાજ એવી કોંગ્રેસ પાર્ટીને સબક શીખવાડશે. નખત્રાણામાં આયોજિત રૂપાલાની જાહેર સભા હડકેઠક જનમેદની ઉમટી પડી હતી. 151 જેટલી સંસ્થાઓ તેમજ વિવિધ ગામના સરપંચોએ તેમનું વિશિષ્ટ રીતે બહુમાન કર્યું હતું. તમે એમ કહો છો કે અમારે ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટી આવશે પછી આ બધા હારાવાના થવાના છે, ગુજરાતમાં કઈ થતું નથી, ગુજરાતમાં સુખ અને સંપત્તિ અમે લાવવાના છીએ. તમે હમણાં 2-5 વર્ષ મેન્ડેટ પોગાડવાની પ્રેક્ટિસ કરો. કેમ મેન્ડેટ પોગાડાય પછી તમે ચૂંટણી લડીને સરકાર બનાવવાની વાત કરજો. મેન્ડેટ તમે નથી પોગાડી શકતા, તમે પાણી પોગાડી શકો? કચ્છમાં પાણી પોગાડવું હોય ઈ કામ તમારાથી થાય? ભારતીય જનતા પાર્ટીના નરેન્દ્ર મોદી જેવા મારથીના હાથમાં કામ હોય તેથી આ પાણી અહીંયા આવે. હું કશી વાસટે અહીં નહોતી આવતી અને હવે અમે એમ કહી શકીએ કે નર્મદાના પાણી હું ઊંચો હાથ કરીને હાલ્યો જાઉં ને એવડા ભૂંગળા 1000 કિલોમીટરના નાખ્યા ને પાણી પહોંચાડી દીધું છે અમે. તમે લોકો વાર્તા કરો મત નાખવા માટે. ને મિત્રો, કોંગ્રેસ પાર્ટીએ જે પ્રકારે પ્રચારની શરૂઆત કરી, ખરેખર આપણે સૌ ગુજરાતીઓએ આની સામે વાંધો લેવા જેવો મુદ્દો છે. એટલા માટે કે તમને મત મળે, ચૂંટણી છે, તમે તમારી સરકારની વાત કરો. આવડી મોટી હિન્દુસ્તાનની સરકાર લોકોએ મત આપીને તમને બનાવવા દીધી છે. ભારતની સરકાર કોંગ્રેસની છે. એક વાત કોંગ્રેસની ભારતની સરકારને નામે લોકો મત માંગવા માટે કરતા નથી. પહેલા તબક્કામાં તો હવે 4 દિવસ પછી મત પડવાના છે. હજી સુધી કોઈ દેશનો, ગુજરાતનો કોંગ્રેસનો નેતા મેં એવું બોલતા નથી સાંભળ્યો કે આ અમારી હિન્દુસ્તાનની સરકારના આ કામ માટે થઈને તમે અમને મત આપો. એમ એક જણાને મેં બોલતા નથી સાંભળ્યું. જુઓ, ચૂંટણી છે એટલે પ્રતિપક્ષના લોકો એ મુદ્દાઓ ઉછાળવાની કોશિશ કરે છે. ગુજરાતની જનતા, ગુજરાતમાં રહેલી 10 વર્ષની શાંતિ, ગુજરાતમાં થયેલો વિકાસ અને ગુજરાતના ભાઈચારાના વાતાવરણને મજબૂત કરવા માટે કમળની પડખે અડીખમ ઊભી રહે એવું અત્યારે મને પ્રથમ તબક્કે દેખાઈ રહ્યું છે. વાત કરીએ નખત્રાણામાં 10,000થી વધારે લોકો, એ ખાસ કરીને પટેલની જે નારાજગી હતી એનો ફિયાસ્કો ઉડાડે છે, પરંતુ અહીંયા થોડીક પાંખી હાજરી છે. શું લાગે છે સમગ્ર જે પટેલ ફેક્ટર, ક્ષત્રિય ફેક્ટર અને જે બીજી સમાજની નારાજગી શું છે? અંતિમ તમારી પાસે સમાચાર. ગુજરાતના ચૂંટણી પ્રચાર પહેલા નરેન્દ્રભાઈ મોદી જ્યારથી મુખ્યમંત્રી બન્યા છે ત્યારથી એણે ગુજરાતીઓના કોઈ પણ ડિવિઝનને માન્ય નથી ગણ્યું. 6 કરોડનો હિસાબ ભેગો હાલે છે. એટલે એમાં નાના મોટા ડિવિઝનો અમે ભારતીય જનતા પાર્ટી કરવાના મતની નથી, અમે બધાને જોડવાના મતના છીએ. આખું એ ગુજરાત ભેગું થઈને વિકાસના રસ્તે મજબૂતાઈથી આગળ વધી રહ્યું છે, એને ઓર મજબૂતાઈથી આગળ વધારીએ.
જી શું છે દિશા અને દશા બદલવાની વાત ને બીજી તરફ પરિવર્તનનો બેઠ શું હશે દિશા એમની 20મી તારીખે? આ રાજ્યમાં 24 કલાક વીજળી મળે છે, દેશના એકેય રાજ્યમાં નથી મળતી. તો આ દિશા શું કામ બદલાવાની? આ દિશા પકડીને બીજે 24 કલાક મળતી થાય એવું કરીએ. કચ્છ લડાયક મંચ કચ્છના ચારણો, ક્ષત્રિયો અને મુસ્લિમો ઉપર ઘોર અન્યાય કરનાર ભાજપને 20મી ડિસેમ્બરે વિષ પીવડાવવાની અપીલ. ભગવાન શ્રી વિષ્ણુના અશાવતાર શ્રી રામની જન્મભૂમિ ખાતે શ્રી રામ મંદિર બનાવવા રામરથ યાત્રા કાઢવાનો નિર્ણય ભાજપે લીધેલ હતો અને ભાજપના રાષ્ટ્રીય નેતા શ્રી લાલકૃષ્ણ અડવાણીજીની આગેવાની હેઠળ ભાજપે રામરથ યાત્રા કાઢેલ હતી. પરંતુ શ્રી અડવાણીજીના રથનો ડ્રાઈવર એક મુસ્લિમ હતો અને એનું નામ શ્રી સલીમ. એટલું જ નહીં પણ ભાજપના રાષ્ટ્રીય નેતાઓમાં શ્રી સિકંદર બખ્ત જેવા નેતાઓ હતા જે હાલે હયાત નથી, પણ શ્રી શાહનવાજ હુસેન તથા શ્રી મુખ્તાર અબ્બાસ નકવી જેવા કટ્ટર રાષ્ટ્રવાદી મુસ્લિમો આજે પણ છે, જો ભાજપના સિનિયર નેતાઓ કહેવાય છે. એમ હોવા છતાં પણ કચ્છ તથા ગુજરાતના એક પણ મુસ્લિમ કાર્યકર્તાને ભાજપે આગામી વિધાનસભાની ચૂંટણી લડવા ટિકિટ આપેલ નથી. એટલું જ નહીં પણ સદભાવના મિશનની નામના હેઠળ ઉપવાસ ઉપર ઉતરવાના નાટકો કરનાર ભાજપી મુખ્યમંત્રી મોદીએ એક મુસ્લિમ વ્યક્તિને ટોપી પહેરાવવાનો પ્રયત્ન કરેલ હતો, પરંતુ એ ટોપી પહેરવાની પણ મોદીએ ના પાડી દીધેલ હતી. એના ઉપરથી એ સાબિત થાય છે કે ભાજપને મુસ્લિમોના મત જોઈએ છે, પણ મુસ્લિમો તથા મુસ્લિમ સમાજના ઉમેદવારો ભાજપને જોઈતા નથી. એમ હોવા છતાં પણ ભાજપના અમુક મુસ્લિમ કાર્યકર્તાઓ મોદીના ખિસ્સાના લાડુ બની બેઠેલા છે, જેથી કરી કચ્છ તથા ગુજરાતના મુસ્લિમ સમાજ ઉપર ઘોર અન્યાય થયેલ છે અને એ અન્યાય અમો કદાપી સહન કરી શકીશું નહીં. માટે અમારા સમાજ ઉપર થયેલ અન્યાયને વાચા આપવા કચ્છ લડાયક મંચ અમારા સમાજની સાથે રહે એવી અસંખ્ય વિનંતીઓ મુસ્લિમ સમાજે મંચ પાસે કરેલ છે અને એ અંગેની આગેવાની કચ્છના મુસ્લિમ સમાજના આગેવાન શ્રી અલીભાઈએ લીધેલ છે, જેથી કચ્છ તથા ગુજરાતના અમારા પ્રિય અને અમારા નાના ભાઈ એવા મુસ્લિમ સમાજને અમો ઈશ્વર તથા અલ્લાહને સાક્ષી રાખી વચન આપીએ છીએ કે આપ શ્રીના મહાન સમાજ ઉપર ભાજપે જે અન્યાય કરેલ છે અને એ અન્યાયને દૂર કરવા મંચ આપની સાથે રહેશે. કારણ અનીતિ, અન્યાય, અસત્ય અને અધર્મ ઉપર ભાજપના મોદી અને મોદીનો ભાજપ ચાલે છે એના આધાર તથા પુરાવા મંચ પાસે છે, જે પુરાવા મંચે માહિતીનો અધિકાર એ કાયદા હેઠળ મેળવેલ છે. ભાજપના મોદી તથા મોદીના ભાજપે કચ્છ તથા ગુજરાતના માત્ર મુસ્લિમ સમાજ ઉપર અન્યાય કરેલ છે એવું નથી. એ સિવાય પણ કચ્છના ક્ષત્રિય રાજપૂત સમાજ ઉપર, કચ્છના ચારણ સમાજ ઉપર કે જે ચારણે સમાજને જગત દેવી પુત્ર તરીકે ઓળખે છે, તેઓ શ્રીના સમાજ ઉપર, કચ્છના બ્રાહ્મણ સમાજ ઉપર તથા અન્ય સમાજો ઉપર પણ ગૌદ્રોહી મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ તથા તેઓ શ્રીના ભુજંગ નામના ભાજપે ઘોર અન્યાય કરેલ છે અને એ અંગેની અસંખ્ય ફરિયાદો મંચને મળેલી છે. કારણ ભગવાન શ્રી રામના નામે દરિયામાં જેમ પથ્થરો તરતા હતા, ઠીક એવી જ રીતે ગૌદ્રોહી તથા ભ્રષ્ટ મુખ્યમંત્રીના નામે પથ્થરો તરશે, અર્થાત શિખંડી જેવા ઉમેદવારો પણ ચૂંટાઈ આવશે. એવી મોદીના જે હજુરિયાઓની, ગુણલિયાઓની તથા ખિસ્સાના લાડુઓની ધારણા છે, પરંતુ મંચ થકી કચ્છ તથા ગુજરાતની પ્રજા હવે ખૂબ જાગૃત બની ગયેલ છે. માટે કચ્છ તથા ગુજરાતના મુસ્લિમો ઉપર અન્યાય કરનાર કચ્છ ચારણ સમાજ, ક્ષત્રિય રાજપૂત સમાજ, બ્રાહ્મણ સમાજ તથા અન્ય સમાજો ઉપર ઘોર અન્યાય કરનાર ભાજપના મોદીને, મોદીના ભાજપને આગામી 20મી ડિસેમ્બરે હાર તથા પરાજય નામનો વિષ પીવડાવવાની જોરદાર અપીલ કચ્છ તથા ગુજરાતની ભલાઈ માટે કરવામાં આવે છે, જેની કચ્છ તથા ગુજરાતના મતદાતાઓને નોંધ લેવી. લિખિત શ્રી રમેશ જોશી, પ્રમુખ, કચ્છ લડાયક મંચ, મંગળવાર તારીખ 4/12/2012. Safmax packaged drinking water. दरियालाल बेवरेजेस, Safmax, मादापर भूज कच्छ. ईमेल daryalal_beverages@yahoo.com. Safmax, contact 02832 242201. Safmax, Daryalal Beverages. ભાનુશાલી ફર્નિચર મોલ, ઇકોનોમિક, કમ્ફર્ટ, લેઝર,
કચ્છની આધુનિક અને ફર્નિચરની સાચી ઓળખ ધરાવનાર ગ્રાહકો માટે ફર્નિચરની વિશાળ, લેટેસ્ટ અને અલભ્ય રેન્જ એક જ છત નીચે. તમારા ઘર, બંગલા, ઓફિસ, રેસ્ટોરન્ટ તેમજ શોરૂમ માટે તમામ પ્રકારની ફર્નિચરની અવનવી ડિઝાઇનનો ખજાનો ભાનુશાલી ફર્નિચર મોલમાં. મુંબઈ જેવી મેગા સિટીમાં જે ફર્નિચરની માંગ છે તે ફર્નિચર હવે ભુજની ભાગોળે મિર્જાપર સુખપર હાઈવે પર આવેલા વિશાળ શોરૂમ ભાનુશાલી ફર્નિચર મોલમાં મળી રહેશે. સોફા, દીવાન, ડાઇનિંગ ટેબલ, ચેર, બેડ, ટેબલ, ડિઝાઇનર ચેર, કપબોર્ડ જેવી ફર્નિચરની વિશાળ રેન્જ. ટેબલમાં વિશાળ રેન્જ ડ્રેસિંગ ટેબલ, ડાઇનિંગ ટેબલ, રજવાડી ડાઇનિંગ ટેબલ, ઓફિસ ટેબલ, કમ્પ્યુટર ટેબલ, સેન્ટર ટેબલ, સ્ટડી ટેબલ. સોફા સેટમાં અવનવી ડિઝાઇનો, વિવિધ મટીરીયલ સાથે લેધર સોફા, રેક્ઝિન સોફા, ક્લોથ સોફા, દિવાલ વોલનટ સોફા. કચ્છમાં સૌ પ્રથમવાર ચેરની અવનવી ડિઝાઇનો ભાનુશાલી ફર્નિચર મોલમાં. ભાનુશાલી ફર્નિચર મોલ. ગાર્ડન સેટ, ગાર્ડન ઝૂલા, ટીવી કેબિનેટ, શુ બોક્સ, એલસીડી યુનિટ, અવનવી ડિઝાઇનમાં વિવિધ કલરમાં બેડશીટ અને પિલો. ભાનુશાલી ફર્નિચર મોલ, મિર્જાપર સુખપર હાઈવે. કોન્ટેક્ટ 9429999919 9712425501. ઈમેલ bhanushaliFurnitureMall@gmail.com. અબડાસા વિધાનસભા કોંગ્રેસમાં ઉમેદવાર છબીલભાઈ પટેલ જનસંપર્ક કાર્યક્રમ અંતર્ગત નખત્રાણા તાલુકાના ગામડાઓ ફરી વળ્યા. વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે દરેક પક્ષો લોકસંપર્ક સાધી અને જીતવા માટે એડીચોટીનો જોર લગાવી રહ્યા છે. ત્યારે અબડાસા વિધાનસભા વિસ્તારના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર છબીલભાઈ પટેલ નખત્રાણા તાલુકાના ગામડાઓ ખૂંદી વળ્યા હતા. નખત્રાણા તાલુકાના કલ્યાણપર, આણંદસર, મંજલ, વડવાકયા, તરા સહિતના ગામડાઓ ફરી વળ્યા હતા. તેમની સાથે માવજીભાઈ મહેશ્વરી, વિસનજીભાઈ પચાણી, મોમુભાઈ આહિર, ડોક્ટર શાંતિલાલ સેંગાણી સહિતના આગેવાનો અને કાર્યકરો સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજે અમારો જે આ 3 તારીખનો જે ચૂંટણી પ્રવાસ જે છે એમાં જૂનો મારો પેલો 52 પટ્ટી જે છે એ જ વિસ્તાર છે અને એટલો બધો સારો પ્રતિસાદ મળી રહ્યો છે કે આમ લાગે છે કે પહેલી વખત હું જીત્યો એ વખત કરતાં પણ ડબલ ઉત્સાહ મને લાગી રહ્યો છે. કોઈ વાંધો નહીં આવે. મને એમ લાગે છે કે આ ઉમળકો જે જોઈને આજે આ ગામની અંદર મને જે ભાઈઓ પટેલ સમાજ હોય કે બધા સમાજ જે રીતે પ્રેમને લાગણી આપે છે એ રીતે મને ખરેખર 100% વિશ્વાસ મને આવી ગયો છે કે અમે જીત જ છે આપણા સંબંધ વિસ્તારમાં. અને આજે બીજું કે આજે ફોર્મ ખેંચાવાની બાબતમાં હતું તો જે અમારા જે મેઇન જે વિરોધીઓ જે થોડા ઘણા હતા એ લોકોએ ફોર્મ પાછા ખેંચાવા એ પણ આજે પાછા ખેંચાઈ ગયા છે. એટલે હવે વિજય નિશ્ચિત છે. અમારે આ સેવા કરવી છે અને સેવા કરવાનો લોકો અગર મોકો આપશે તો હું ફરીથી ખૂબ સારી સેવા કરીશ. તમે વોટ માંગવા જાઓ છો, વોટ માંગવા છો, શું કામ કર્યા છો? કામ મેં ગઈ વખતે કર્યા હતા તો મને કહેવા જ નથી પડતા. લોકો જ કહે છે કે તમે આ કરી ગયા હતા, તમે આ કરી ગયા હતા. હમણાં જ આ ગામના મોરબી શ્રી ઉપાધ્યાયને એમ કીધું કે છબીલભાઈ એટલી બધી ગ્રાન્ટ આપી દે અને મંગલભાઈ ચૂંટાય એને ગ્રાન્ટ આપી નથી. એટલે કહેવાનું મતલબ મને મારા કામનું કેવું લિસ્ટ પણ બહાર પડવું નથી. લોકો એને પોતાના મોઢામાંથી કહે છે કે આ કામ અમારું કર્યું, આ કામ કર્યું. એટલે મને ખુશી ને મને પસંદ કર્યો એ સવાલ આમ સાચો છે. આ સીટ ઉપર છબીલભાઈ 100% આવશે. આજ અમારા આ એરિયાની અંદર પટેલ ભાઈઓ એને સહકાર આપશે. આજ પટેલનો દીકરો છે. હું મુંબઈથી આવ્યો છું. આજ હું મુંબઈથી ખાસ આ ચૂંટણીના પ્રચાર માટે એને સહકાર આપવા માટે ત્યાં આવ્યો છું. એ 100% એ જીતશે એવી આશા છે. શું કામ કર્યા છે જેના લીધે લોકો એ તો આ ગામજનો જ કહે રહ્યા. હવે આપણે બહારવાળાને તો અમને ખબર ન હોય પણ ગામજનો હમણાં જ આ કીધું કે અહીંયા અમારા ગામમાં આ કામ કર્યા છે. જે 52 પટ્ટી વિસ્તાર છે એ વન સાઈડમાં અત્યારે છબીલભાઈની સાથે છે અને જરૂરથી વિજય બનશે. ગરીબોના બેલી, ગરીબોના હમદર્દ અને અમારા પોતાના જેને આ વિસ્તારની અંદરમાં હંમેશા સતત સક્રિય રહેલા છે એવા છબીલભાઈને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે ટિકિટ આપી છે. ત્યારે આખો વિસ્તાર અમે ફર્યા છે. એ વિસ્તારોની અંદરમાં એટલો જે અમને આવકાર મળ્યો છે કે છબીલભાઈની વિજય નિશ્ચિત થઈ ગયું છે અને એ વિજય નિશ્ચિત મળશે. અમે વોટ માંગવા જાઓ તો સાગરને વોટ માંગવા છો પબ્લિક પાસે? જો સૌથી પહેલો તો એ છે કે છબીલભાઈ આગલી વખતે 5 વર્ષ સુધી આ વિસ્તારોમાં રહ્યા હતા, લોકોની ખૂબ સેવા કરી છે
અને નાનામાં નાના કાર્યકરને અને ગામડાના છેવાડા સુધી પહોંચ્યા છે અને એમણે જે કામ કર્યું છે, એમણે જે લોકોની સેવા કરી છે ને, એ સેવાનું ભાથું સાથે અમે લોકો પાસે મત લેવા જઈએ છીએ. તો દર્શક મિત્રો, આ હતા આજના ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. અમારું સરનામું નોંધી લેશો. આયા એપાર્ટમેન્ટ, ઓફિસ નંબર 1, ગ્રાઉન્ડ ફ્લોર, જ્યુબિલી ગ્રાઉન્ડની સામે, ભુજ, કચ્છ.